જય સ્વામિનારાયણ મિત્રો. આજનો મારો વિષય છે મોટા ઘરની વહુ. આના ઉપરથી ઘણા બધા પિક્ચરો બનેલા છે, વિડીયોઝ બનેલા છે, સિરિયલો બનેલી છે. આજે આપણે મોટા ઘરની વહુ કે જે મોટા ઘરની વહુ આ શબ્દ તમે પણ સાંભળ્યો હશે અને મોટા ઘરના લોકો કઈ રીતે રહે છે, એનો કઈ રીતે વાત કરવાની હોય એનો એ વગેરે તમે સાંભળ્યું જ હશે. મિત્રો, આ મોટા ઘરની વહુના નેગેટિવ અને પોઝિટિવ બે પાસાની આજે આપણે વાત કરશું. મિત્રો, આમાં પોઝિટિવ પાસા ઘણા છે કે હંમેશા જોઈન્ટ ફેમિલીમાં એ લોકોને રહેવાનું હોય છે, એટલે એને ક્યારેય પર્સનલ કોઈ નિર્ણય લેવાની જરૂર નથી રહેતી અને અગાઉ જે રીતે આગે સે ચલી આતી એ જ રીતે એ લોકોને રહેવાનું હોય છે. એ લોકો બદલાવને અવકાશ બહુ ઓછો છે અને બીજી કમાવાની કેવી કોઈ પરોજણમાં એને પડવાનું નથી હોતું અને એ લોકોને બહારની દુનિયા સાથે કંઈ લાગતો ઓળખતો નથી. બહારની દુનિયા સાથે એને કોઈ કનેક્શન નથી અને એની બાળ ઉછેરની જવાબદારી પણ એકલાની નથી, કારણ કે વડીલોની છત્રછાયામાં જ્યારે બાળકો મોટા થઈ જાય એટલે એને પર્સનલ જવાબદારી નથી રહેતી. આવા ઘણા બધા પોઝિટિવ પાસા છે અને એની સાથે નેગેટિવ પાસા પણ છે મોટા ઘરમાં સાથે રહેતા લોકોને, કારણ કે એની સાથે તેઓને પોતાની મરજીથી બધું કરી નથી શકતા અને મોટા ઘરની વહુને વડીલોની મરજીથી જ રહેવાનું હોય છે. જે જૂની પદ્ધતિ પહેલાંની હોય એ જ રીતે એ લોકોને રહેવાનું હોય છે. એના કારણે એનામાં બદલાવને બહુ અવકાશ નથી રહેતો અને પર્સનલ ડેવલપિંગ બિલકુલ નથી થતું અને એ લોકોને મોટા ઘરની વહુને બહાર જવાની છૂટ નથી હોતી, એકલા તો ક્યારેય જવાની છૂટ નથી હોતી, કોઈની સાથે જવાનું હોય છે. ઘણી વખત એવું બને છે કે મેં પોતે એવા કિસ્સા જોયેલા છે કે જ્યારે પિયર જાય ત્યારે બસ અથવા ગાડીમાં બેસે અને ફરી પિયરથી આવીને ઘરમાં આવી ગયા હોય, ઘૂસી ગયા હોય જેને કહીએ તો, ફરી પાછા પિયર જાય ત્યારે ઘરની બહાર નીકળતો હોય. આવા અનેક કિસ્સા મેં મારી પોતાની લાઈફમાં જોયેલા છે. એમાંય ફાધરને ત્યાં જો થોડી ઘણી છૂટછાટ હોય તો વાંધો ના આવે, બાકી તે લોકોની આખી જિંદગી આ ચાર દિવાલો પર નીકળી જાય છે. એના કારણે એ લોકો ડિપ્રેશનમાં આવે છે અને હું પોતે રિલેશનશિપ મેન્ટોર છું. મારી પાસે જે લોકો બહેનો આવે છે ને ઘણી વખત, ત્યારે મને એવું થાય કે દૂરથી ડુંગર રળિયામણા, આપણને બહારથી કેવું સારું લાગતું હોય પણ એની વાસ્તવિક લાઈફની તો એ લોકોને જ ખબર હોય કે વાસ્તવિકતા બિલકુલ અલગ હોય છે. મોટા ઘરની વહુ અને સારા ઘરની વહુને કોઈની સાથે વાત કરવાની હોય, કોઈની ચપડ કોઈની સાથે વાત નહીં કરવાની, એવું એ લોકોના રિસ્ટ્રિક્શન હોય છે અને કદાચ તમારે કોઈની સાથે વાત કરવાની હોય, પડોશી સાથે કે કોઈ સાથે, તો તમારે સ્પેશિયલ પરમિશન લેવાની હોય અને એ અથવા તમારી સાથે કોઈ વાત કરે તો તમે એને શું વાત કરી અને તમે શું જવાબ આપ્યો એ પણ તમારા વડીલો પૂછે તો તમારે એને જાણ કરવી પડે છે. આવી રીતે તમને મોટા ઘરની વહુઓને ઘણું બધું હોય છે, કોઈની સાથે બોલવાનું ના હોય અને એ લોકોને ઘણા વખત તો એટલું બધું એ લોકો બોલતા કે એના બ્રેઇન આખા વોશ થઈ જાય છે. પછી આપણે આમ ન કરે, આપણે તેમ ન કરે, એટલે એ પોતાના નિર્ણય કે પોતે સ્વતંત્ર રીતે કંઈ વિચારી પણ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. પોતે વિચારી જ નથી શકતા, એને એ પણ ખ્યાલ નથી હોતો કે અમે ડિપ્રેશનમાં છીએ અને પછી એ જ ઘરના લોકો એમ કહે છે કે આને કંઈ ખબર નથી પડતી. કોઈ સારા માઠા પ્રસંગમાં એને ઇગ્નોર કરવામાં આવે છે. આવા જોઈન્ટ ફેમિલીમાં જબરું હોય ને એ જ જીતે. કોઈ પોતાની રીતે મગજમારી કરીને કે માથાકૂટ કરીને કે પોતાની સ્વતંત્રતા મેળવી જરૂર લે છે, પરંતુ એને અવકાશ ઓછો રહે છે અને એનું ખરેખર ઘરમાં માન પણ નથી રહેતું. અને હવે ધીમે ધીમે ઘણું બધું પરિવર્તન આવે છે, છૂટ મળેલી છે એવું નથી, પણ 15-20 વર્ષ પહેલાંની આ બધી વાતો છે, આજે પણ છે. આજે હું રિલેશનશિપ મેન્ટર તરીકે લોકો મારી પાસે આવે છે અને એ લોકોની વાતો સાંભળીને, એની સાથે વાત કરીને એની હું સાક્ષી છું. એટલે હું આજે આ વિષય મેં લીધો છે કે મોટા ઘરની વહુઓ, કારણ કે એ લોકો ડિપ્રેશનમાં આવી જાય ત્યાં સુધી એ લોકોને ખ્યાલ નથી આવતો કે મારી સાથે આવું બની ગયું છે અને આના જ કારણે કદાચ દીકરીઓ આજે લગ્ન કરવાની પણ ના પાડે છે, કારણ કે એના એરાઉન્ડ સર્કલની આજુબાજુ એને એવું ઘણું બધું જોયું હોય છે અને એના કારણે કદાચ આજે દીકરીઓ માથાભારે થઈ ગઈ છે, રણચંડી બની ગઈ છે. એમાં પણ એવું જ એના હિસાબે જ ક્યાંક હશે એવું મારું પોતાનું માનવું છે કે પોતાની આજુબાજુ થતા અન્યાયો જોઈ અને એને કદાચ એવું થયું હશે, પોતાના માટે પોતે સ્ટેન્ડ લે છે. અને આમાં કેવું બને છે
કે જે સારા લોકો હોય, ખરેખર જે લોકો આવું ના વિચારતા હોય, કારણ કે એવા ફેમિલી પણ હોય છે કે જે પોતાની વહુઓને દીકરીઓની જેમ રાખે છે, એને પણ ક્યારેક સહન કરવું પડતું હોય છે. અને દીકરીઓનો પણ વાંક નથી અને એ ફેમિલીનો પણ વાંક નથી, કારણ કે આપણા અમુક રીતિ રિવાજો, અમુક આપણી જે વાતચીતો, અમુક આપણા જે સમાજના રિવાજો કે કોઈ ઘરના રિવાજોના કારણે આ બધું બનતું હોય છે. અને આવી રીતે પોતાની આવું તો આમાં કેવું છે કે હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, આવું ઘણા ફેમિલીમાં હોય છે. હું પ્રજ્ઞા રૂપારે રિલેશનશિપ મેન્ટર. મને મળવા માટે અમારી સ્કોપ ફાઉન્ડ્સ ટીમનો સંપર્ક કરો. જય સ્વામિનારાયણ મિત્રો. ફરી મળીએ એક નવા વિષય સાથે.